આપણું શહેર ધબકતું સુરત, વિકાસશીલ શહેર, ઉદ્યોગ અને વિકાસની નગરી, ક્યારેક ચડતી ક્યારેક પડતી છે સંઘર્ષની ગાથા. ઉત્સવોની છે મોજ, દિવસભરની ઘટનાઓના સમાચાર જુઓ પ્રાઇમ ટાઈમ ન્યૂઝમાં રાત્રે 9 કલાકે. નમસ્કાર દર્શક મિત્રો, હું ધીરજ કુમરા હિન્દ ટીવીના કાર્યક્રમમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. દર્શક મિત્રો, જોઈ રહ્યા છો કે હાલ નજીકના દિવસોમાં જ 2019ની લોકસભાની ચૂંટણીનો મુદ્દો ગાજી રહ્યો છે. ત્યારે આપણે ચર્ચાનો દોર આગળ વધારતા કેટલાક આગેવાનોને પણ અહીં બોલાવ્યા છે. ત્યારે આજે રાજકીય આગેવાનો પણ આપણી સમક્ષ, આગેવાનો પણ આપણી સમક્ષ આજે ચર્ચાનો દોર જારી રાખવાના છે. ત્યારે આપ આપનો પરિચય આપજો. અનુપ રાજપૂત, કોંગ્રેસ. જી, આપ આપનો. જી, હું પંકજ દેસાઈ, ભારતીય જનતા પક્ષના સ્થાપના સમયથી હું પાર્ટી સાથે જોડાયેલો છું. હાલમાં સુરત શહેર કારોબારી સભ્ય તરીકે મારી દાયિત્વ છે. તો દર્શક મિત્રો, કોંગ્રેસમાંથી અને ભાજપમાંથી આવેલા યુવાન અને કાર્યકર્તાઓ નહીં, પરંતુ પોતાના એક હોદ્દાની સાથે સાથે તેઓ બંને પક્ષની અંદર, એટલે કે પોતાના પક્ષોની અંદર કંઈક ને કંઈક પ્રવૃત્તિ કરીને તેઓ મત માંગવાના માટે અને પોતાના પક્ષને જીતાડવા માટે અલગ અલગ પ્રક્રિયાથી અલગ અલગ ઢબે કામગીરી કરવાનો ઘણો અનુભવ ધરાવે છે. પરંતુ અનુભવની સાથે શહેરની જ્યારે ચર્ચા કરવાનો હોય ત્યારે અનુપભાઈ, કેટલીક વખત ભારતીય જનતા પાર્ટીએ કોંગ્રેસ પર એવા આરોપો મૂક્યા છે કે જ્યારે વિકાસની વાત હોય છે ત્યારે કોંગ્રેસ આડે હાથે આવે છે, વિરોધ દર્શાવે છે, પરંતુ વિરોધમાં બી નિષ્ફળ જાય છે. શું કહેવું છે? પહેલી વસ્તુ તો હું સુરત શહેરની આ જાણકાર અને બુદ્ધિશીળ જનતાને કહેવા માંગુ કે ભારતીય જનતા પાર્ટીના જે કાર્યકર્તા હોય કે શહેરના નેતા હોય કે પ્રદેશના નેતા હોય, એને એક પર્ટિક્યુલર જુઠ્ઠું બોલવાની શાળા હોય ને એમાં ટ્રેનિંગ આપવામાં આવે કે વિકાસ એટલે ભારતીય જનતા પાર્ટીનો, વિકાસ ના થયો હોય તે કોંગ્રેસ. આ દેશ આઝાદ થયો ત્યારે હું કહેવા માંગુ છું કે ત્યારે ભારત દેશની પાસે એક સોય ના બનતી હતી. ભારત દેશની અંદર આજે આ ભારત દેશ ચંદ્ર પર પહોંચ્યો છે ને આખા વિશ્વની અંદર ભારત દેશનું નામ લેતા પહેલા કે એની વિરુદ્ધમાં કોઈ આક્ષેપ કરતા પહેલા આખો વિશ્વ 10 વાર વિચારે અને તોય એને ભારત પર આક્ષેપ કરતા પહેલા એને બીક લાગે. રહી સવાલ ભારતીય જનતા પાર્ટીનો, તો ભારતીય જનતા પાર્ટીના વિકાસનો જે આ ફુગ્ગો છે તે આખા ભારત દેશની અંદર હવે ફૂટી ગયો છે. કેમ કે આ લોકો જે બી માનસિકતા છે ભારતીય જનતા પાર્ટીની, એ નાગપુરથી પ્રોડક્શન આવે. આ લોકો એક જ વાત કરે. મેં 2004-05 થી લગભગ હું રાજકારણમાં છું. કોંગ્રેસના વિદ્યાર્થી કાળનું રાજકારણથી લઈને યુથ કોંગ્રેસથી લઈને હું કોંગ્રેસમાં કામ કરું છું. પણ મેં જ્યારે રાજકારણમાં આવ્યો ને તે બી આ લોકો પાસે એક જ સ્લોગન હતું, ભાઈ તમે 50 વર્ષથી રાજ કરો, 50 વર્ષ, 50 વર્ષ, 50 વર્ષ. પછી 5 વર્ષ હોય એટલે 55 વર્ષ, 55 વર્ષ, પછી 5 જાય એટલે 60 વર્ષ, 60 વર્ષ, 60 વર્ષ. પણ આ લોકોની યાદદાસ્ત જ આટલી ખોટી છે કે આપણે આખા ભારત દેશની વાત છોડી દઈએ, સુરત શહેરની વાત કરીએ અને ગુજરાતની વાત કરીએ. આ સુરત મહાનગરપાલિકાની અંદર આ લોકોનું 30 વર્ષથી શાસન છે. તો એમાં કોઈ આક્ષેપ થાય કે ભાઈ પાણી ના પહોંચ્યું, ગટર લાઈન ના પહોંચી, રોડ ના બન્યો, તો એમ કે તમે 60 વર્ષમાં શું કર્યું? અરે ભાઈ, તમે યાદ તો કરો કે 60 વર્ષમાંથી 30 વર્ષથી તમારું શાસન છે. ગુજરાતની વાત કરે, તમે 60 વર્ષ, બાપા તમારા 6-6, 7-7 મુખ્યમંત્રીઓ અહીંયા બદલાઈ ગયા, તમે 30 વર્ષની વાત નથી કરતા, તમે 60 વર્ષ એટલે દેશ આઝાદ થયો. આ લોકોના હિસાબે 2014માં આ ભારત દેશ આઝાદ થયો છે. 2014માં આ ભારત દેશનું પ્રોડક્શન નાગપુરમાંથી થયો હોય કે આ જે નાગપુર આ લોકોની જે શાખા છે જ્યાંથી આ ભારતીય જનતા પાર્ટી પેદા થઈ છે, જનસંઘમાંથી ભારતીય જનતા પાર્ટી, તે 2014માં ભારત દેશનો પ્રોડક્શન થયો છે. 2014 પહેલા અહીંયા હિન્દ ટીવી ના હતું, અનુપ રાજપૂત પેદા ના થયો હતો, પંકજભાઈ ના હતા, નરેન્દ્ર મોદી નામનો વ્યક્તિ
2014માં દેશમાં એનો આ ભારત દેશની ધરતી પર એનો આવિષ્કાર થાય છે અને 2014માં આપણે ખુલજા સિમસિમ જેવું એક જાદુની છડી લઈને પેદા થાય છે અને આખા ભારત દેશમાં છડી ફેરવે છે અને 2014ની અંદર ભારત દેશ આપોઆપ અહીંયા આખા વિશ્વના પટલના ધરતી પર કીર્તિમાન થાય છે અને ખબર પડે છે વિશ્વમાં કે ભારત દેશ નામનો કોઈ આ સંસારની અંદર દેશ છે. એટલે આ જુઠ્ઠાણા લોકો છે. આ લોકો સાચું બોલતા પહેલા આ લોકોને કળેજું ના કાપે. જુઠ્ઠું બોલવાનું, જોરથી બોલવાનું, વારંવાર બોલવાનું આ લોકોની માનસિકતા છે ભારતીય જનતા પાર્ટીની. કોઈ બી વાત પૂછો તમે, અમિત શાહને પૂછો, આ લોકોને ભારતીય જનતા પાર્ટીની કોઈ બી નેતાને તમે સવાલ કરો કે ભાઈ આપણા સુરત શહેરની અંદર આ કામ ના થયું, મોદી 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 મોદી, ભાઈ આપણા શહેરમાં આ કઈ નહીં થયું, ભાજપ 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 ભાજપ. બીજું કે ભાઈ આપણે આ કરવા જોઈતું હતું પાકિસ્તાન, આપણે આ કરવા જોઈતું હતું આતંકવાદ, આપણે આ કરવા જોઈતું હતું, અરે તમે 60 વર્ષમાં શું. આ લોકો પર જવાબ આપવાની માનસિકતા જ નથી. ભારતીય જનતા પાર્ટીને જવાબ આપવામાં જ્યારે વારો આવે ત્યારે એ જવાબમાંથી કઈ રીતે છટકી જવું તે આ લોકોને બહુ જ સારી રીતે પ્રશાસન આપવામાં આવે છે કે તમારે જવાબ આપવા માટે આપણે બંધાયેલા નથી, આપણે સવાલ કરવા માટે બંધાયેલા છીએ. આપણે લોકોને સવાલ પૂછવાનું, આપણે જવાબ આપવાની આપણી બાંહેધરી થતી જ નથી. 2014નું ઘોષણાપત્ર જે હતું ભારત સરકારનું જે પાડેલું ભારતીય જનતા પાર્ટીનું, આ પંકજભાઈ બેઠા છે, હું એમ કહું કે એમનો ઘોષણાપત્ર એની પર હોય, એમની પાસે હોય તો એમની પાસે, તમારી પાસે હોય તો તમારી પાસે, જે ઉપરના 8-10 મુદ્દે ભારતીય જનતા પાર્ટીની સરકાર, નરેન્દ્ર મોદી સરકારે જે પ્રચાર કરેલો કે ચૂંટણી પંચમાં ચૂંટણી મુદ્દાઓને લઈને, તેમાંથી કયા મુદ્દા ભારતીય જનતા પાર્ટીએ પૂરા કર્યા એવા 2 મુદ્દા પંકજભાઈ અહીંયા ગણાવી દે કે સુરત શહેરના લોકોને કે આ 2 મુદ્દા અમે ભારતીય જનતા પાર્ટીના ઘોષણાપત્રના પૂરા કર્યા છે દેશમાં અને એના માટે તમારે અમને મત આપવો જોઈએ, એના અમે હકદાર છીએ. તો દર્શક મિત્રો, અનુપભાઈએ તો જણાવ્યું છે કે માત્ર શાળાની અંદર ટ્રેનિંગ લીધેલા આ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ છે તેઓ ભારત દેશની અંદર 2014ની અંદર જ્યારે પોતાનો ભાજપ પક્ષ સ્થાપ્યો ત્યારથી જ એ લોકો વિકાસની વાત કરી રહ્યા હતા, પરંતુ વિકાસના નામનો ફુગ્ગો ફોડવાની પણ અનુપભાઈએ આરોપ લગાવ્યો છે. પંકજભાઈ, શું કહેવું છે અનુપભાઈના સવાલ વિશે કે તેઓ વિકાસને એક ગુબ્બારો એટલે કે એક ફુગાવો કઢાવે છે? પ્રથમ તો હિન્દ ટીવીના માધ્યમથી દર્શક મિત્રો સમક્ષ ઉપસ્થિત થવાની તક મળી છે, તેથી હિન્દ ટીવીના સંચાલકોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અને સ્વાભાવિક જ હવે અનુપભાઈ ઉપસ્થિત થયા છે એટલે એમની પાસે કોંગ્રેસે શું કર્યું એના કોઈ મુદ્દા ન હોય એટલે ભાજપનો વિકાસ એમને દેખાવાનો નથી અને તેથી ભાજપનો વિકાસ એમને ફુગ્ગા જેવો લાગે છે. એ સ્વાભાવિક પ્રક્રિયા છે. એ વિરોધ પક્ષે બેઠા છે, કોંગ્રેસ તરફે બેઠા છે હાલમાં મારી બાજુમાં, એટલે આવી જ વાત કરવાનો એ બહુ સ્વાભાવિક પ્રક્રિયા છે. પરંતુ વિકાસ પ્રજાને દેખાયો છે, વિકાસ મતદારોને દેખાયો છે, વિકાસ ભારત દેશની બહાર જઈને તમે બોલતા હતા ત્યારે હું બોલતો નહોતો, હું શાંતિથી સાંભળતો હતો. શરૂઆત થઈ છે શાંતિથી, હું તમારી વાત મારે શું વાત કરવાની હું કરીશ. તમારો ફુગ્ગાર અને તમારી પાસે રાખો, પણ ભારત દેશની જનતાએ આ વિકાસને સ્વીકાર્યો છે, તમારે સ્વીકારવું જોઈએ. કારણ આપણે સુરત મહાનગરપાલિકાની તમે વાત કરી, સાહેબ ભારતીય જનતા પાર્ટીનું શાસન નહોતું ત્યારે સુરતની શું પરિસ્થિતિ હતી અને સુરત મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીએ સ્થિર શાસન આપ્યા બાદ સુરતની શું પરિસ્થિતિ છે આપને પણ વિદિત હોવું જોઈએ. સુરત મહાનગરના મતદારો અને જનતાને આનો અહેસાસ છે, અન્યથા અનેક લોકો આ શહેરમાં આવે છે, તેઓ પણ સુરતની વાહવાહી દેશ નહીં પરદેશ સુધી લઈ જાય છે કે આ સુરત છે, આ સ્માર્ટ સુરત બન્યું છે, અમને આવવાનું ગમે છે, શું સુરત થઈ ગયું, વાહ. આવા ઉદ્ગારો આ લોકોના મોઢેથી નીકળે છે અનુપભાઈ,
તમે પણ આજે કેટલા બ્રિજ પાસ કરીને અહીં પહોંચ્યા હશો. આ બ્રિજ આપવાનું કામ પણ સુરત મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યું છે. કોંગ્રેસની એક મિનિટ સાહેબ, તમારો વારો આવશે. કોંગ્રેસની સરકાર શું આપ્યું હતું સુરતને? પ્લેગની ભેટ આપી હતી. ભારતીય જનતા પાર્ટીએ શું આપ્યું? પ્લેગ નહીં પણ પુલ આપ્યા, ગાર્ડન આપ્યા, સ્વિમિંગ પુલો આપ્યા, ઓડિટોરિયમ આપ્યા, સ્વચ્છ રસ્તાઓ આપ્યા, સ્વચ્છ પાણી આપ્યું. ઉદ્યાનોનો તો લાઈનો લાગી છે. નાના નાના ઉદ્યાનો સોસાયટીમાં આપ્યા. અનેક વિકાસના કામો સુરતમાં થયા છે, ગુજરાતમાં થયા છે અને આખા દેશમાં થયા છે. પણ સ્વાભાવિક છે, તમને નથી દેખાવાના. અને તમે જે બંધારણ, તમે જે ઘોષણાપત્રની વાત કરીને સાહેબ, ઘોષણાપત્ર આપનું હોય છે, અમારું સંકલ્પ પત્ર હોય છે. પહેલી વાર થયું છે, પહેલા ઘોષણાપત્ર હતું, યાદ કરી લો. અમે સંકલ્પમાં માનીએ છીએ અને સંકલ્પો અમે દોહરાવતા રહીશું અને સંકલ્પો જ્યાં સુધી પૂરા ન થાય ત્યાં સુધી અમારી જવાબદારી છે. તમે જવાબદારીથી ભાગો છો. તમે ઘોષણાપત્રમાં કહ્યું હતું કે 100 દિવસમાં મોંઘવારી દૂર કરીશું. શું તમે 100 દિવસમાં મોંઘવારી દૂર કરી શક્યા છો? ના, 100 દિવસમાં મોંઘવારી પૂરી નથી કરી શક્યા. એટલે તમારે 72,000 લોલીપોપ આપવું પડે છે અને મનરેગા જેવી યોજનાઓ જાહેર કરવી પડે છે. મનરેગા યોજના જાહેર કરીને સાહેબ આવું બોલો. નરેન્દ્ર મોદી મનરેગા આગળ વધારી છે. સ્વીકાર કરીએ. મારો તમે ઘોષણાપત્રની વાત કરી એટલે મેં ઘોષણાપત્રની વાત કરી. ઘોષણાપત્ર બનાવો પછી હું આવું છું. તમે સાક્ષી હશો ધીરજભાઈ, તમે સાક્ષી હશો. 100 દિવસમાં મોંઘવારી દૂર થશે એવું વચન આપ્યું હતું. અત્યારે થઈ ગયું પેટ્રોલ 30 રૂપિયા લીટર થઈ ગયું. તમે મારા ભારતીય જનતા પાર્ટીના ઘોષણાપત્રના પેટ્રોલ 30 રૂપિયાની વાત કરો, પણ તમે તમારા ઘોષણાપત્રની વાત અરે અમે અમારા ઘોષણાપત્રમાં 2014 માં અનેક વચનો આપ્યા હતા. પૂછો ને હું જવાબ પ્રજા સ્વીકારવાની નથી અને એટલે તમને જાકારો આપ્યો છે અને જાકારો આપતા તમને 44 પર પહોંચાડી દીધા. અરે 44 થી 350 પહોંચશું પાછા. એ તો હવે તમને બતાવશે રિઝલ્ટ. કાર્યક્રમનો દોર શરૂ રહ્યો છે, પરંતુ આક્ષેપ અને પ્રતિ આક્ષેપો થઈ રહ્યા છે. ત્યારે અનુપભાઈ, અત્યારે સંકલ્પ પત્ર ભારતીય જનતા પાર્ટીનું જે બહાર પાડવાની પણ વાત કરી હમણાં પંકજભાઈ કે અમારું સંકલ્પ પત્ર હોય છે. સંકલ્પ પત્રની અંદર એજ્યુકેશનમાં ડિજિટલાઇઝેશનની વાત કરી રહ્યા છે. આપ તો વિદ્યાર્થી આલમથી છો, શું લાગે છે આ ડિજિટલાઇઝેશન? હું તમને એમના સંકલ્પ પત્ર વિશે વાત કરું. પહેલે 2014માં ઘોષણા પત્ર હતું. જે ઘોષણાઓમાં મોટી મોટી જાહેરાતો હતી, બરાબર છે, એમાંથી એક પણ જાહેરાતો પૂરું ના કરી શક્યા. એટલે ઘોષણા પત્ર ગયા વર્ષનું જે હતું 2014નું, તો લોકો પ્રજાના હાથમાં જાય ને તો પાછું લાકડી લઈને દોડે નહીં ને, એના માટે એને ફેરફાર કરવામાં આવ્યો. ભાઈ ઘોષણા પત્ર યાદ આવી જશે એટલે એનું નામ સંકલ્પ પત્ર કરી દીધું. ડિજિટલ ઇન્ડિયાની વાતો કરનારા લોકો જ્યારે નોટબંધી કરેલી આ સાહેબે, ત્યારે નોટબંધી પછી તરત કીધું કે નોટબંધી કેમ કર્યું ભાઈ? તો એમાં એક મુદ્દો આ બી હતું કે અમારે ઇન્ડિયાને ડિજિટલ ઇન્ડિયા બનાવવું છે. હવે કેશનું લેણદેણ ના થશે, હવે ડિજિટલાઇઝેશન થશે ને એના પ્રત્યે કામ થશે, બરાબર છે. હવે ડિજિટલાઇઝેશન કરતા કરતા જ્યારે બી એ વસ્તુમાં પૂરા ના થયા, બરાબર, એટલે હવે એ સંકલ્પ પત્રમાં આવ્યું કે અમે ડિજિટલ, હજુ ડિજિટલ ઇન્ડિયા ક્યારેય ના હતું. તમે સરકારમાં આવ્યા ને એ પહેલાથી તમે ને હું ઓરિજિનલી જોવા જાવ તો એટીએમ કાર્ડ વાપરતા હતા, ઇન્ટરનેટ વાપરતા હતા, અને દરેક રીતે ઇન્ટરનેટ ડિજિટલ તમારે આ હિન્દ ટીવીની સ્થાપના થઈ તો એ 2014 પહેલા જ થઈ છે. એટલે ડિજિટલમાં જે લોકો જેમ જેમ જતા થાય છે તેમ તેમ જતા જ છે. એ તમારા કોંગ્રેસ કે ભાજપ ના કહેવાથી કોઈ ડિજિટલ નથી બનતું. પોતાની માનસિકતા પ્રમાણે, જેમ કે એક નાનું ઉદાહરણ આપું, પંકજભાઈ છે. પંકજભાઈ કદાચ 2 ભાઈ હોય, 3 ભાઈ હોય કે એકલા હોય, એમના પપ્પા અહીંયા હશે, એમના પપ્પા અહીંયા સુરત શહેરના કોઈ ખૂણામાં રહેતા હશે, કોઈ ઘરમાં, કે હું માની લો કે હું ઉમરામાં રહેતો હતો, બરાબર છે. તો પંકજભાઈ અત્યારે એક નવું ઘર બનાવ્યું ને એમના
ફેમિલી હતા વેલ સેટ સિટી લાઇટ પર કે ગોળદો રોડ પર રહેતા હોય ને હું સિટી લાઇટ પર રહેવા ગયો ઉમરામ. એમાં ભાઈ એમાં કોંગ્રેસ અને ભાજપના નહીં, એ મારા અને એમના પ્રતાપે મારી મહેનતના પ્રતાપે થયું છે ને. અત્યારે સુરત શહેર જયારે કોંગ્રેસનું અહીંયા શાસન હતું એ 30 વર્ષ પહેલાની વાત કરો. 30 વર્ષ પહેલા તમારી શું આવક હતી? તમે આ વાત નહીં કરો. એક દાખલો આપ્યો તમને, એક દાખલો આપ્યો યોગ્ય આપો. તમારા પ્રજાને સમજાય એવો દાખલો આપો. સમજાય તમે પણ તમે મારી વાત સાંભળો. સરકારનું શું કામ હોય? સરકારનું કામ જો હવે તમને એક વાત કહું. આ સુરત શહેરની બ્રિજો છે, આ સુરત શહેરના બ્રિજો છે 2014 પછી તમે કયા બ્રિજ બનાવ્યા એ કહો. 2014 પહેલાના તમે કોર્પોરેશનમાં રહ્યા છો, તમને ખબર છે 2014 પહેલાના જેટલા બ્રિજો છે એમાં JNURM ના કેટલા પૈસા, ગુજરાત સરકારના કેટલા પૈસા અને મહાનગરપાલિકાના કેટલા પૈસા? એક મિનિટ, તમે એક વાત, તમે કઈ જગ્યા ભણ્યા છો? હું તમારી સુરતમાં ભણ્યા છો? અરે હું સુરતમાં ભણ્યો છું અને હું જન્મથી સુરતમાં રહું છું. તમે સુરત ભાજપની સરકાર છે, 30 વર્ષથી શાસન છે તમારું, 30 વર્ષથી છે હા બરાબર. 30 વર્ષમાં સુરત શહેરમાં એક સરકારી કોલેજ બતાવો જે તમે અરે ભાઈ બતાવો. આ તમારે તમે કોલેજ બતાવો, એક સરકારી હોસ્પિટલ બતાવો, એક CIDC બતાવો, એક સ્કૂલ બતાવો. પ્રજાને ખોટી વાત કરો છો, જૂઠા બોલો છો. પ્રજાને આ વિકાસ દેખાયો છે એટલે અમે ખોટી વાત કરો છો તમે. એક સ્કૂલની બની આવી છે, કોલેજની બની આવી છે તમે, એક સરકારી ક્લાસની બની આવી છે તમે. 30 વર્ષ ખોટી વાત કરો છો તમે. એક પરિણામ છે. 30 વર્ષની સત્તા કેમ છે અમારી પાસે? ભારતીય જનતા પાર્ટીના શાસકો, કેમ છે? ભારતીય જનતા પાર્ટીના શાસકો 1000 રૂપિયામાં ઇન્જિનિયર બન્યા ને આ સુરત શહેરના છોકરાઓને લાખ રૂપિયા છે. ખોટી વાત કરું, જુઠ્ઠાણું ફેલાવો છો. કહી રહ્યા છું જ્યારે કાર્યક્રમ શરૂ હોય ત્યારે એકબીજા પોતાના પ્રશ્નોનો જવાબ આપતી ફેરી બંને આગેવાનો એકબીજાને સમજે. મેં તો disturbance કર્યું નહોતું. જી મારી વાત સાંભળો, આપ બંને આગેવાનો છો, આપે પ્રજાને સમજાવવાનું છે, નહીં કે પોતે બહેસ કરવાનું. કારણ કે આપણે પ્રજાને કઈ વિસ્તૃત માહિતી આપવી છે. એટલે જ્યાં સુધી તમે એકબીજાને સમજશો, તમે સવાલ લઈ લો અને જવાબ પૂછો. જી એટલે અત્યારે હાલ આપણે આ ચર્ચાનો દોર આગળ વધારી રહ્યા છે ત્યારે પંકજભાઈ એક પ્રશ્ન એવો પણ ઉદ્ભવ્યો છે અને કોંગ્રેસનો પણ આરોપ છે. આરોપ એવો છે કે જ્યારે ભારતીય જનતા પાર્ટી આવી એની પહેલા સરકારી શાળામાં જ બધા ભણીને આજે આગળ નીકળી ગયા છે. કોઈ એન્જિનિયર, કોઈ વકીલ કે અલગ અલગ સ્થાનો પર બેઠા છે. પરંતુ જ્યારે ભારતીય જનતા પાર્ટી આવી ત્યારથી શિક્ષણનું ખાનગીકરણ કરવામાં આવ્યું. શું કહેવા માંગો છો? જુઓ, એ વાત સાચી છે કે જ્યારે સરકારી પ્રાથમિક શાળાઓ હતી આ શહેરમાં ત્યારે પણ ખાનગી શાળાઓ માધ્યમિક લેવલે હતી. આજે પણ પ્રાથમિક શાળાઓ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ચલાવી રહી છે, એ કઈ બંધ નથી થઈ ગઈ. જે આરોપ કરે છે. અને બીજું મારે કહેવું છે કે જ્યારે એ પ્રાથમિક શાળાઓ હતી ત્યારે સુરતની વસ્તી કેટલી હતી, આજે કેટલી છે? જ્યારે આવશ્યકતા ઊભી થાય, પ્રજાની જરૂરિયાત ઊભી થાય ત્યારે સરકારે આવા આયામો નવા ખોલવા પડતા હોય છે. એટલે લોક ભાગીદારીથી કોઈ સત્તા આવતી હોય, કોઈ સંસ્થા સામે આવતી હોય તો એનો તમારે વિરોધ કરવાની શું જરૂર? એનાથી તો આ પ્રજાને લાભ મળ્યો છે. છેલ્લા આંકડા અને એમાં પણ હું તમને કહું સુમરાભાઈ, એમાં સરકારનું નિયંત્રણ હોય છે. એ ભાઈને ખ્યાલ નથી કે સરકારનું શું નિયંત્રણ છે. આ સંસ્થાના જે સંચાલકો છે એમને પૂછજો કે એમાં સરકારનું શું નિયંત્રણ છે, એટલે ખ્યાલ આવશે. છેલ્લા ઘણા સમયથી અમારી પાસે પણ એવા આંકડા છે. શિક્ષણ સમિતિની કેટલીક શાળાઓ બંધ થઈ છે, એના માટે શું કહેવું છે? હું તમને કહું, જી એમાં તમે જે કહ્યું ને એવું હોશે. મારી પાસે
ચોક્કસ આંકડો નથી, પણ એવું હોઈ શકે, તમે કહ્યું છે એટલે હું માની લઉં છું. પણ એનો જવાબ એવો છે કે માની લો કે એક વિસ્તાર છે, વિસ્તાર એક્સ. વિસ્તાર એક્સ માંથી આવતા બાળકો વિસ્તાર વાયમાં સ્થળાંતર થયા હોય તો વિસ્તાર એક્સ ના બાળકોને વિસ્તાર વાયની સ્કૂલમાં લઈ જવા પડે. તેથી કઈ બંધ થયેલી ન કહેવાય. સમજો, એ સ્કૂલ બંધ નથી થઈ, એ સ્કૂલના વિદ્યાર્થીઓ રોડ પર નથી આવી ગયા, એ સ્કૂલના વિદ્યાર્થીઓ અન્ય શાળામાં સ્થાન પર થયા. એ તો એડમિનિસ્ટ્રેટિવ પાર્ટ છે. યુ સી, આ તો ભાઈ આ તો પ્રજાના પૈસા છે, એનો વહીવટ કરવાનો છે. તમે તો માત્ર વહીવટદારો છો, કઈ તમે માલિક નથી. કોંગ્રેસની જેમ અમે માલિક છે એમ કહી ન શકીએ. અમે તો પ્રજાના સેવક તરીકે પ્રજાનો પૈસાનું સારી રીતે એડમિનિસ્ટ્રેશન કઈ રીતે થાય એ જોવાનું કામ અમારું છે. તો જ્યારે ભારતીય જનતા પાર્ટી એડમિનિસ્ટ્રેશન માટેનું આમ જનતા માટે શું ફાયદો થાય તેની વાત કરી છે, પરંતુ અનુપભાઈ આપને શું લાગી રહ્યું છે હાલ પણ જીએસટીના મુદ્દે શું સફળતા ગણાવી શકાય કે કેમ? હું પહેલે એમના પર આવું છું. પહેલે એમના જે શિક્ષણની વાત કરી એમને, તો હું શિક્ષણ સાથે જોડાયેલો રહ્યો છું ને એમાંથી આવ્યો છું, એટલે મને એમાં વધારે ઇન્ટરેસ્ટ છે. પંકજભાઈએ કીધું કે અહીંયા પબ્લિક વધી, અહીંયા લોકો રહેતા વધ્યા. 30 વર્ષથી એમની સરકાર છે. આ 30 વર્ષ પહેલા સુરત શહેરની અંદર 11 થી 12 ગ્રાન્ટીનેટ કોલેજો ખોલવામાં આવી છે, જેમાં જે બી ભણાવશે કદાચ. એ કોંગ્રેસની સરકારો હતી, એમની જવાબદારી હતી. એમને સરકારી શાળાઓ બી ખોલી, સરકારી કોલેજો બી ખોલી. 1000 રૂપિયાથી 1500 રૂપિયામાં લોકો એન્જિનિયર બન્યા, 5000 લોકોમાં લોકો ડોક્ટર બન્યા, 500 થી 1000 રૂપિયાની અંદર લોકો બીકોમ બીએ કે સાયન્સમાં ભણીને છોકરાઓ વ્યવસ્થિત ગ્રેજ્યુએટ થઈ જતા. બરાબર છે. હવે એમ કહે છે કે આ 30 વર્ષમાં અહીંયા લોકો રહેવા વાળું વધ્યું, તો જો રહેવા વાળી અહીંયાની જનસંખ્યા વધી સુરત શહેરમાં, તે સુરત શહેરમાં જનસંખ્યા વધી તો એનું દેખરેખ કામ કરવાનું જવાબદારી કોની? સરકારી. એક મિનિટ ના, જો પંકજભાઈ, હવે હું કહું છું, એ જ કહું છું, સાંભળી લો પહેલા, હવે પહેલા તમે કીધું ને, ના ના, જવાબદારીમાંથી ભાગી ના. હા તો સાંભળો, હું તમને આંકડા આપું, તમારી પાસે આંકડા નહીં હોય ને તો હું આપું છું તમને, ને ઘરે જઈને ચેક કરજો. તમે 30 વર્ષમાં અમે સુરત શહેરમાં 12 ગ્રાન્ટેડ કોલેજો આપી. કેટલી? 12. તમે 12 ક્લાસ આપ્યા ગ્રાન્ટેડ ના? હા કે ના? હા કે ના માં જવાબ તમારી વાત કરો. તમે નહીં કરો. અમે કોલેજ આપી. તમે શું કરો? તમે આપી. એ ભૂતકાળની વાત ભૂલી જાઓ. તમે છેલ્લા 30 વર્ષથી કેમ નથી? ચાલો, અરે તમે આપ્યા હોતે કેમ સત્તા નથી આપતી? કેમ નથી આપતી? એનો બી કારણ કહું તમને. આ 30 વર્ષ કહ્યું સાહેબ, આ 30 વર્ષથી જ્યારથી જનસંઘનું પ્રોડક્શન નાગપુરમાંથી થયું ત્યારે આ લોકોએ એના જે સંઘી મળતિયાઓ હોય તે લોકોને ખબર છે કે જો પ્રવૃત્તિ વેરવી હોય તો એજ્યુકેશનમાંથી વેરવી પડે. એટલે આ નાગપુરિયા જેટલા કોન્ટેક્ટ વાળા હોય આ લોકોને પ્રાઇવેટ શાળાઓ ખોલવાના લાયસન્સ આપ્યા. 2 વર્ષ 3 વર્ષથી લઈને બાળક ત્યાં 10 વર્ષ સુધી ભણવા જાય ત્યાં સુધી આ લોકોને બોલપેન અને ચોપડીઓ આપવાની જગ્યાએ ત્યાં ત્રિશુલ અને તલવારો આપવાનું કામ કર્યું આ લોકોને. ને આ લોકોને જે ભારત દેશની અંદર સર્વધર્મ સંભાવની ભાવના એને વિખેરવાનું કામ કર્યું. અને એ છોકરાઓ જઈને એના મા બાપને કે અહીંયા આમ થાય છે ને અહીંયા આમ થાય. આ લોકોનું કારણ જ એક જ છે. હમણાં જ પેલી 52 છોકરાઓ 45 થી 52 છોકરાઓ અટવાઈ ગયા. તેનો ટ્રસ્ટી કોણ છે? જેને 2 વર્ષથી એની શાળા પર બેન હતું, ગવર્મેન્ટે શાળા બેન કરી દીધેલી, એજ્યુકેશન સેક્રેટરીએ બેન કરી દીધેલી. એ શાળા કોના હિસાબે ચાલતી હતી? એ 45 બાળકોનું ભવિષ્ય બગડું એ કોના હિસાબે બગડું? એ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છે, એટલે એની સ્કૂલ બહાર 2 વર્ષથી ચાલુ હતી. કેમ એની પર પગલા નહીં લીધા? કેમ ફોજદારી કેસ ના કર્યો? હું જવાબ આપું. કેમ ફોજદારી કેસ નહીં કર્યો? તમે કરો ને. તમે કીધું વિદ્યાર્થીનું ભાવિ બગડું, એના પર હું જવાબ આપું. એ છે જવાબ આપો. હવે સાંભળો, શાળા પર જવાબ સાંભળો. 45 છોકરાઓ પર સવાલ. મિત્ર, તમે સવાલ છોકરાઓનું ભવિષ્ય બગાડ્યું. વાત મારા સુધી પહોંચી છે. બોલો. હું તમને જવાબ બોલો. જો અટકાવીશ જવાબ નહીં આપશો પાછો જવાબ સાંભળવો પડે. જવાબ નહીં આપશો તો પાછો અટકાવી. યોગ્ય લાગે એવો જવાબ ન પણ હોઈ શકે. પડે જવાબ નહીં તપાસે. જવાબનો તમારો સવાલ કેવો હોય જવાબ તમને તમારો સવાલ કેવો હોય એવું મેં કીધું નહોતું. કે તમે આમ જ સવાલ પૂછો. જવાબનો તમે સવાલ પૂછવા આવ્યા છો. તમે
આપીશ. પહેલા અમે જવાબદારી છે, અમે જવાબદાર છે. પહેલા જ વાક્યમાંથી પ્રજાને જવાબ આપવા બંધાયેલા છે. તમારા સવાલનો જવાબ અમે નહીં આપીએ. પ્રજાને જવાબ આપવા અમે અમારી જવાબદારી છે. જુઓ, એ ભાઈએ એક શાળાની વાત કરી. એક શાળા એટલે એ જે ઈશારો કરે છે એ ઈશારાને જો હું સાચી રીતે સમજી શક્યો હોઉં તો અડાજણમાં આવેલી એક શાળાની વાત કરો છો? હા કે ઓકે ફાઇન. હવે એનો હું જવાબ આપું. આ જે કઈ શાળા ચાલતી હતી તેની વાત એમને પણ આ જે વાત બહાર આવી તે પહેલા ખબર ન હશે. આ વાત ભારતીય જનતા પાર્ટીની સરકારને પણ ખબર ન હોય એવું બની શકે છે. એ હું બોલતો નથી. સાંભળો, પહેલા પૂરી વાત સાંભળો. અનુપભાઈ, મેં તમને જરાય રોક્યા નથી, તમને મોકળાશ આપી છે તો થોડી બી ટોલરન્ટ. બી ટોલરન્ટ. સરકારને ખબર બી ટોલરન્ટ. બી ટોલરન્ટ. હું એવું બોલ્યો ને, તમે તમારે જે ગયું માનો. અરે તમારે જે માનવું હોય તે માનો. પણ હું તમને કહું, એનો કિસ્સો આખો કહું, કારણ કે હું એ કિસ્સાથી પરિચિત છું. આ જયારે બીના બહાર આવી, વિદ્યાર્થીનું ભાવિ બગડતું હોય, સુરત પશ્ચિમ વિધાનસભાના ધારાસભ્ય, લોકપ્રિય ધારાસભ્ય પૂર્ણેશભાઈ મોદીને આગલા દિવસે વાલીઓ મળવા જાય છે કે ભાઈ અમારા દીકરાઓની 10માની સ્લીપ મળી નથી, હવે પરીક્ષા આપી શકે એમ નથી, શું કરી શકીએ? વિદ્યાકુંજ શાળાના સંચાલક મારા મિત્ર મહેશભાઈ પટેલને સામેલ કર્યા કે આમાં આપણે કઈ રીતે વિદ્યાર્થીઓને ન્યાય અપાવી શકીએ એની પેરવી કરો. મહેશભાઈ અને કહેવા દો કે પૂર્ણેશભાઈ જાતે સ્વયં આ પ્રક્રિયામાં જોતરાયા. અને તમારી જાણ ખાતર કહી દઉં, એ વિદ્યાર્થીઓનું ભાવિ જોખમાયું નથી, તેઓ પરીક્ષા આપવાના છે. અને જે કોઈ શાળાના સંચાલકો હશે તેની પર કાયદાકીય કાર્યવાહી કરવાની વાત પણ પૂર્ણેશભાઈ ડંકાની ચોટ પર કરી છે. એ કોઈ પણ હોય માયનો લાલ, એને સત્તાને આધીન આવવું પડશે. આ મારો જવાબ. અનુપભાઈ, જ્યારે અત્યારે જવાબ તો મળી ગયો છે, પરંતુ સત્તાના આધીન આવવાની વાત કરી રહ્યા છે. વિદ્યાર્થીઓ પણ પરીક્ષા આપશે તેવું જણાવી રહ્યા છે, પરંતુ હાલ આપ નવસારી લોકસભા વિસ્તારમાં રહો છો. અત્યાર સુધીની અંદર CR પાટીલજીએ જે કામગીરી કરી છે ત્યાંના લોકોને શું લાગી રહ્યું છે? સફળ કામગીરીના આધારે ટિકિટ મળી હોય આપને લાગે છે કે કેમ? સફળ કામગીરીના લીધે તો ભારતીય જનતા પાર્ટીમાં કોઈને ટિકિટ મળે જ ના. એનું કનેક્શન કોઈક ને કોઈ કંપની સાથે હોવું બહુ જરૂરી છે ભારતીય જનતા પાર્ટીમાં. કેમ કે મારા જે એક યુવાન ધારાસભ્ય છે ને મારી સાથે ખૂબ સારા સંબંધો છે એના, કેમ કે પહેલાથી અમે મિત્રો હતા. એના લોકસભાની ટિકિટ મેળવવાના દરેક પ્રયત્નો કર્યા પણ એમને ના ફાવ્યા. કેમ કે એમની કંપની કદાચ ટૂંકી પડી હોય. એટલે હું એવું માનતો નથી, કદાચ કોંગ્રેસમાં બી એવું હોય, હું એમાં બી નથી પડવા માંગતો. ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટો કઈ રીતે મળે, મારા કરતા સારું પંકજભાઈ જો નિખાલસતાથી કહે તો એ કદાચ વધારે જાણતા હોય, બરાબર છે, કે ટિકિટો કઈ રીતે મળતા. રહ્યો સવાલ કે વિકાસ કર્યાનો, બરાબર છે, વિકાસની વાત કહું તમને એ કહું કે આ મુગલોનું રાજ્ય હતું ને, મુગલોનું રાજ્ય, ત્યારથી આ સુરત શહેર ને આ ગુજરાત વિકસિત પ્રદેશ વિકસિત રહ્યું છે. ગુજરાત કોઈ દિવસ ઇતિહાસના કોઈ પણ પાના તમે ઉખેડશો ને, ગુજરાત કોઈ બી દિવસે ગરીબીના માળખામાં નહીં હતું, એ ઇતિહાસ ગવાહ છે આનો. અહીંયાની પ્રજા, અહીંયાના લોકો સ્વયંભૂ એટલા મહેનતી છે ને કે અહીંયા કોઈ સરકાર નહીં હોય ને મારી ઉપર કે પંકજભાઈની ઉપર કે તમારી ઉપર, તોય પોતાની રોજીરોટી કઈ રીતે ચલાવવી, પોતાનો વિકાસ કઈ રીતે ચલાવવો, પોતાની પાછળના આશ્રિતોનો કઈ રીતે વિકાસ કરવો, એ અહીંયાની પ્રજા ખૂબ સારી રીતે જાણે છે. એટલે હું એમ કહું કે CR પાટીલ સાંસદ છે. તમે નવસારીની વાત કરી, નવસારીમાં જ હું તમને ઓછામાં ઓછા 4 રીતનું કલ્ચર બતાવી શકું, બરાબર છે. નવસારી લોકસભા એટલે આખા ભારત દેશની અંદરની આખા એશિયાની લોકસભા બનાવીએ ને આપણે, તે આખા એશિયાની સૌથી ધનાઢ્ય લોકસભા છે. આનાથી ધનાઢ્ય લોકસભા આખા દેશની અંદરની આખા એશિયામાં કોઈ નહીં હોય. આ હું તમને બાહેંધરી પૂર્વક કહું. કેમ કે નવસારી લોકસભાની અંદર આવતા વિસ્તારો, સૌથી મોટી GIDC આખા દેશની અંદર તો નવસારીમાં, L&T, રિલાયન્સ, ટાટા, ક્રિપ્કો, ABG શિપયાર્ડ, જેટલી બી મોટી મોટી દેશની જે ઉદ્યોગપતિઓની જે કંપનીઓ છે તે તમામ કંપનીઓ હજીરાની અંદર, હજીરા પોર્ટમાં સ્થાપિત છે. નવસારીનું કલ્ચર અલગનું છે.
આમાં મોટા ભાગના 70% વોટરો 65 થી 70% વોટરો પરપ્રાંતીય છે નવસારી લોકસભાની અંદર, જેમાં ઉત્તર ભારતના લોકો છે, જેમાં હરિયાણાના છે, રાજસ્થાન છે, મધ્યપ્રદેશના છે, છત્તીસગઢના છે, ઝારખંડના છે, બંગાળના છે, હૈદરાબાદ, તામિલનાડુના છે, આંધ્રાના છે, એ રીતે તમામ પ્રકારના એ છે. પણ એના જ વિકાસની વાત કરીએ ને, જો આપણે મૂળ પક્ષાપક્ષીનું રાજકારણ કહીએ ને તો ત્યાં બે રીતનું વિકાસ થાય. ઘોડદો રોડ પર સિટી લાઇટમાં જ્યાં હું પોતે રહું છું ત્યાં વર્ષે છે ને 3 વાર રીકાર્પેટિંગ થાય રોડના, વર્ષે 3 વાર રીકાર્પેટિંગ થાય. એની જગ્યાએ તમે પાંડેસરામાં જાઓ, ઉધનામાં જાઓ, ભેસ્તાનમાં જાઓ, ઊનમાં જાઓ, લિંબાયતમાં જાઓ તો 5 વર્ષે જ્યારે એકવાર કોર્પોરેશનનું ઇલેક્શન આવે એટલે ત્યારે 6 મહિના પહેલા સાહેબોને કહી દેવામાં આવે કે સાહેબ જરા કલર માર દેજો ને, એટલે એ કલરનું કામ ચાલુ થઈ જાય રોડ પર. કલર કામ ચાલે છે, કલર કામ તરત ચાલુ થઈ જાય. કલર કામ ચાલે તો છે ત્યારે સફળતાની સાથે સાથે તેમણે એવી પણ વાત કરી છે કે અલગ અલગ વિસ્તારોમાં જ કામગીરી બોલે છે, પરંતુ જ્યારે સ્લમ વિસ્તાર છે ત્યાં આવનારા કોર્પોરેશનના ઇલેક્શનમાં માત્ર ને માત્ર સુશોભન જ કરવામાં આવે છે, એવું પણ અનુભાઈનું ધીરજભાઈ એકદમ સામાન્ય વાત કરું. આજ સુરત શહેરની અંદર મહાનગરપાલિકાના 2 કાયદા કાયદેસર આંખે વળગે દેખાય. કદાચ પંકજભાઈ ખબર હોય તો બોલી ના શકે, પક્ષની મર્યાદા. અમારે ત્યાં અમે તો જાહેરમાં બી અમારા નેતાને કઈ કહી શકીએ છીએ ભાઈ તમે આવી વાત કરો છો પછી મારે વચ્ચે બોલવું પડે છે. સુરતની અંદર તમે તમારી વાત કરો ને. મહાનગરપાલિકાના બ્રિજો ને પે એન્ડ પાર્ક, અહીંયા સ્ટેશન ક્રોસ કરો ને એટલે દરેક બ્રિજોની નીચે ગાડીઓ મુકાઈને એનું પાર્કિંગના ટેન્ડરો પાડીને કાયદેસર મહાનગરપાલિકા ઉઘરાણી કરે, પૈસા કમાય. પીપળોદમાં ખુલ્લા રોડ પર જે સર્વિસ રોડ બનાવેલા છે ત્યાં તમે ગાડી મૂકો એટલે 2 જણા બેગ લઈને પહોંચી જાય, સાહેબ 20 રૂપિયા આપવાના. આ એક કાયદો છે. તમે ગરનાળું ક્રોસ કરી જાઓ, કોઈ પણ એસએમસી નો સાહેબ માયનો લાલ હોય ને ભારતીય જનતા પાર્ટીના શાસક એટલે કોઈ માયના લાલ ને કહેતા ટેન્ડર પાડીને પૈસા વસૂલ કરે. કેમ? શહેરમાં મહાનગરપાલિકા એક જ, વેરો અમે બી ભરીએ, વેરો એ લોકો બી ભરે, અમારા માટે અલગ કાયદા અને એના માટે અલગ કાયદા. એવું તો ના થઈ શકે ને. તમે એ જ પાણીનું ટેક્સ અમે ભરીએ છીએ, મારો છોકરો એસએમસી શાળામાં ભરે કે ના ભરે, એજ્યુકેશન ટેક્સ તો હું બી ભરું છું, હું ગાડી વાપરું છું તો રોડ ટેક્સ હું બી ભરું છું ને એ બી ભરે છે. તો શું કામ અમારી પર વધારેનું વજન? શું કામ? શહેરની અંદર 2 કાયદા બનાવનારી આ ભારતીય જનતા પાર્ટી ટેક્સની વાત કરી, હું કહું એમની વાત સાચી છે કે આ શહેર, આ સુરત તો છે ને સોનાની મુહૂર્ત કહેવાતું મારા સાહેબ. હજુ મુહૂર્ત જ છે સાહેબ, હજુ મુહૂર્ત છે કારણ કે ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. તમે ના રહેશો એ નહોતું, એ છેલ્લા 30 વર્ષથી અમે સત્તામાં છે તમે કીધા પ્રમાણે, એટલે અમે આ સોનાની મુહૂર્ત પાછી બનાવી શક્યા છે અને હજુ આ વણથંભ્યો વિકાસ ચાલુ રહેવાનો છે. હવે તમે પાછા એક તમે વિકાસની વાત કરતા હતા, તમે આ વિકાસની વાત કરી તો વિકાસનો જવાબ, કેટલા સવાલ પૂછો તો જવાબ સાંભળતા નથી. ચર્ચા હોય તો બીજા નહીં સાંભળવા પડે. એક પક્ષી ભાષણ નથી આ. કેટલા એક પક્ષી ભાષણ નથી વાત કરવી પડે ને. હા, તમારે બીજાને સાંભળો, વારંવાર બોલું છું, તમે બીજાને સાંભળો તોય તમે જવાબ આપો. તમે ભાજપને એમ કહો છો કે બી ટોલરન્ટ. બેટર યુ બી ટોલરન્ટ સાહેબ. why you have become intolerant? you see now તમારા પોઈન્ટ પર આવું. તમે કીધું કે આ શહેરના લોકો સમૃદ્ધ છે, હું એ વાત સાથે મારી ક્યાં સંમતિ છે? અરે હું તો એમ કહું છું આ શહેરના લોકોએ દેશમાં નહીં વિદેશોમાં પણ પોતાનું નામ અને આ શહેરનું નામ રોશન કર્યું છે. ત્યાં સુધી હું કહીશ. એમાં કોને ના છે? હા, તો હું એ જ વાત સમજ છું. અરે ભાઈ, અમે તો ક્યારેય કીધું નથી અને એટલે જ અમને પ્રજાનો પ્રેમ સંપન્ન થાય છે, છેલ્લા 30 વર્ષથી થાય છે. અને ગુજરાતમાં એ તમે જોઈ રહ્યા છો અને 2014માં તમે જોયું કે તમે 44 પર છે અને અમે ક્યાં પહોંચ્યા. આ ટેક્સ જે ભરો છો એનો જવાબ અમે કામરૂપી આપ્યો છે અને ટેક્સ જે મળ્યો છે તેના કાર્યો અમે કર્યા છે, એ અહેસાસ પ્રજાને થઈ રહ્યો છે. અને તેથી સુરત મહાનગરપાલિકામાં ટેક્સની જ્યારે વાત આવે છે ત્યારે 95% ની ઉપરનો રેશિયો છે ટેક્સનો. લોકો કેમ ટેક્સ ભરે છે?
કારણ કે લોકોને દેખાય છે કે મારા પૈસાનું કામ આ શાસકો કરી રહ્યા છે, તેથી લોકો ટેક્સ ભરે છે. તમારા 30 વર્ષ પહેલા શું ટેક્સ શું હતો, બજેટ શું હતું એસએમસી નું, આજે શું બજેટ છે, ભૂતકાળમાં શું ટેક્સ રેશિયો હતો, ચેક કરી લો સાહેબ, ફિગર હશે. અત્યારે હાલ કાર્યક્રમનો દોર આગળ વધતા અને સમયના અંત સુધી જઈ રહ્યા છે ત્યારે આપણને પંકજભાઈ એક વસ્તુ કહેવા માંગીશ કે જ્યારે દર્શનાબેન જરદોશ 10 વર્ષથી શહેરમાં સાંસદ તરીકે રહ્યા છે, પરંતુ સુરક્ષાની વાત પર પણ જ્યારે મીંડું દેખાઈ રહ્યું છે, શું કહેવો છો? એવા પણ કયા સુરક્ષાની વાત? કઈ સુરક્ષાની વાત? સુરત તમે એમ કહી શકો કે સુરત અસુરક્ષિત છે? હાલની અંદર સુરતમાં કયા ધીરજભાઈ કયા છે? તમે મારા પ્રશ્ન સાંભળો. શહેરની અંદર માનુભાઈએ કહ્યું તેમ બળાત્કારના કેસો વધી રહ્યા છે, ચેન સ્નેચિંગના કેસો વધી રહ્યા છે, ચોરી લૂંટના પણ આરોપો અને રોજે રોજની ઘટના બની રહી છે, પરંતુ આ સુરક્ષાના સામે પણ કોંગ્રેસે ઘણી વખત આક્ષેપો કર્યા છે. હમણાં પણ અનુપભાઈએ કહ્યું છે એ તમારી વાત સાચી છે કે કોંગ્રેસ આક્ષેપ કર્યા જ કરે છે. એ એસી કેબિનમાં બેસીને આક્ષેપ કરે છે, અમે રસ્તા પર જઈને પ્રજાની પડખે ઉભા રહીએ છીએ, એટલો ફરક છે. હવે તમારા સવાલનો જવાબ કરાવો. જી સાહેબ, દર્શનાબેન 2 વખતથી સાંસદ થયા, ફરી આ વખતે ઉમેદવાર છે, બરાબર વાત છે? ગયા વખતે 2014માં 5 લાખથી વધારે મતે જીત્યા. દર્શનાબેન 2009માં ઉભા રહ્યા હતા, ઉમેદવાર હતા, ત્યારે કેટલા મત હતા? 2014માં લીડ કેમ વધી? લીડ ત્યારે જ વધે કે જ્યારે દર્શનાબેને એના વિસ્તારનું ધ્યાન રાખ્યું હોય. અને હું તમને કહું છું હજુ ભાઈ કે 7 વિધાનસભા માંથી કોંગ્રેસના કોર્પોરેટરના બાકડા રોસ્તે રજળતા જોવા મળે છે. અમે તો પ્રજાની ડિમાન્ડ પૂરી કરીએ જ છે ને. એમાં તમને આખી એનું એડમિનિસ્ટ્રેશન સમજો. હું એમ સાંસદ હોઉં કે તમે સાંસદ હો એટલે કે ભાઈ આ 5 લાખના બાકડા તમને એ તો કલેક્ટર ઓફિસમાં તમારે એની અપ્રુવલ કરાવવી પડે. અરે ભાઈ આ તો કાયદો કઈ અમે તમારી જેમ હાથમાં લઈને ચાલતા નથી. અમારે ત્યાં તો કાયદાનું શાસન છે. તમે કરો ને તમને જવાબ મળશે. અને હું તમને કહું, અમે તો પ્રજાની જે કઈ ડિમાન્ડ હોય ને ધીરજભાઈ, તે અમે પૂરી કરવા બંધાયેલા છે. આ પ્રજાની ડિમાન્ડ આવે છે કે ભાઈ અમે, અને હું તમને કહું અનુપભાઈ, કોંગ્રેસના કોર્પોરેટરોના બાકડા નથી શહેરમાં, બોલો હું ફોટા પાડીને બતાવું તમને. પછી યાર તમે વાત કરો. લોકસભાની ચૂંટણી છે મિત્રો, લોકસભાની ચૂંટણી છે, પોઈન્ટ પર વાત કરીએ તો મેળ પડે. આપણે આમ પછી હુસાતુસીમાં ઉતરી ગયા તો પ્રજાને ફાયદો ન થાય, અંતે પ્રજાને નુકસાન થાય. આ ડિબેટ જોનારાનું મગજ થાકી જાય. એટલે આપણે તથ્યોની વાત કરીએ તો મેળ પડે. એક ટુકડામાં ક્યાંક વાંચીને મને બાકડા છે કામ. મને મારો પૂછવાનું કારણ એ, અરે ભાઈ એ બાકડા ક્યાં છે તમે સંશોધન કરો, નહીં તો ફરિયાદ કરો. તમને નહીં મળે, મારી પાસે તો એનો પુરાવો છે અને હું પ્રજાને આપીશ. ફરિયાદ એ જે પૈસાના બાકડા આવ્યા છે, સરકારી પૈસે, લોકોના પૈસા છે ટેક્સના, તે બાકડાઓ મળતા નથી. જ્યાં એટલે અરે ભાઈ તમને નથી મળતા. પ્રજા તો જ્યારે એમને નવરાશની પળો હોય ત્યારે બાકડા પર જઈને બેસે છે. ધીરજભાઈ, હું તમને બાકડા પર, દર્શનાબેનના બાકડા પર બેઠેલા લોકોનો ફોટો હું આપને મોકલીશ. આપને ન મોકલી શકું, હું આપને ફોટો મોકલીશ. પછી તો મારા વિતરણ તમે મોકલી શકો છો, એટલે એમને સંતોષ થાય. આપણે જે હાથે આપણે અહીંયા સોસાયટીઓ છે, તમને લઈ જાઓ. જ્યાં બાકડા નહીં હોય તો તમે જે ચોપડી પર લખેલું છે એડ્રેસો પર તમે ત્યાં બાકડા નહીં હોય તો તમે શું જવાબ આપશો? તમે કેવું તે રીતે નહીં હોઈ શકે. પંકજભાઈ, મારો કહેવાનો મતલબ, અત્યારે હાલ આપણે ઘણી ચર્ચાઓ કરી ચૂક્યા છે, પરંતુ સુરક્ષાની પણ વાતો કરી રહી છે, શિક્ષણની પણ વાત થઈ ગઈ અને સાથે સાથે શહેરના વિકાસની પણ વાતો કરી છે. જ્યારે શિક્ષણ જગતની સાથે જોડાયેલા અનુપ રાજપૂત જ્યારે એબીવીપી સહિતના પણ કેટલાક કાર્યક્રમની સાથે તેઓ ટફ ફાઇટ NSUIમાંથી પણ આપી ચૂક્યા છે. એટલે વિદ્યાર્થી કાળથી તેઓ ઘણો અનુભવ ધરાવે છે. જ્યારે હાલ 2019ના
લોકસભાના ચૂંટણીના મુદ્દે આપ મતદારોને શું કહેવા માંગો છો, શું શુભેચ્છા પાઠવો છો? હું સુરત શહેરની જનતાને માત્ર એક અપીલ કરવા માંગુ છું, કોઈ કોંગ્રેસનું ઘોષણાપત્ર કે ભારતીય જનતા પાર્ટીના સંકલ્પ પત્ર પર ધ્યાન ના આપવું હોય તો ના અપાય, પણ 2014ના જે વાયદાઓ હતા એ વાયદાઓને યાદ કરી એકવાર અને જ્ઞાતિના આધાર વગર મતદાન કરવા ચોક્કસ જજો. મતદાન નથી હોતું, મતાધિકાર હોય છે. આ મત આપણો અધિકાર છે ને આપણો અધિકાર કઈ જગ્યાએ યુઝ કરવો, કોના માટે યુઝ કરવો તેવી એક અપેક્ષા સાથે જવું. અને જે બી હોય બેઉ પાર્ટીઓની વચ્ચેનું જે તફાવત છે કે લોકોની વચ્ચે તિરાડ પાડનારા લોકો, કોઈ પણ મુદ્દે જવાબ ના આપનારા લોકો, તમે પૂછો આમ અને સામેથી જવાબ આવે આમલી, આનો તફાવત કરીને વ્યક્તિ વિશેષ નહીં, આપણા મતાધિકારનો આપણો અધિકાર સમજીને ઉપયોગ કરવો, એ જ આપણા માટે આપણો વિજય હશે ને આ દેશનો વિજય હશે. જી પંકજભાઈ, આપ શું કહેવા માંગો છો દર્શકોને? માત્ર દર્શક મિત્રોને મારે એટલું જ કહેવું છે કે 2014માં નરેન્દ્રભાઈ પ્રધાનમંત્રી તરીકે આરૂઢ થશે આવી જાહેરાત થઈ, એનાથી આપ સૌ દેશવાસીઓ ઉત્સાહિત થયા હતા અને એના પરિપાક રૂપે આપે જ્વલંત મતદાન કરીને જ્વલંત જીત ભારતીય જનતા પાર્ટીને આપી. ત્યારબાદ જવાબદેહી ભારતીય જનતા પાર્ટી અને નરેન્દ્રભાઈની આવતી હતી. નરેન્દ્રભાઈએ અને અમારા નેતૃત્વએ આ જવાબદેહી પરિપૂર્ણ કરી છે, 100% પરિપૂર્ણ કરી છે. ઘણા કામો મારે આજે ગણાવવા હતા, પણ મારા મિત્ર અનુપભાઈએ એમની વાતો કરવાને બદલે અમારા પર માત્ર સવાલ કર્યા, તેથી મારો સમય બધો એમના સવાલના જવાબ આપવામાં જતો રહ્યો અને તેથી અનેક કામો હું ગણાવી શક્યો હોત. અને આ જ કામોને આપ મૂલવજો, આ જ કામોને મૂલવજો. અને હું તો કહું છું અહીંયાથી કે નરેન્દ્રભાઈ પ્રધાનમંત્રી તરીકે આરૂઢ થવાના છે. શું મારા મિત્ર અનુપભાઈ એવું જાહેરાત કરી શકે કે વિરોધ પક્ષે રાહુલ ગાંધી જ આરૂઢ થશે કે XYZ કોઈ બી એક આરૂઢ થશે? હું એમ કહું છું કે નરેન્દ્રભાઈ પ્રધાનમંત્રી તરીકે આરૂઢ થવાના છે, તો નેતૃત્વ આ દેશનું કોણ કરે એ પણ ધ્યાનમાં રાખજો. આપના વિસ્તારના પ્રશ્નોને કોણે વાંચા આપી છે એ પણ આપ મૂલવજો અને તમે સ્વયં મૂલવજો. મારી અપીલ કે વિનંતીને માનમાં આપો ચાલશે. હું અનુપભાઈની જેમ આપને વિનંતી ન કરું, કારણ અમે જે કંઈ કામ કર્યા છે એના બલબૂતા પર હું આપને પ્રાર્થના જરૂર કહી શકું. આપને પ્રાર્થનાપૂર્વક વર્તન કરું છું કે આપ અમારા કાર્યોને મૂલવીને આવનારા દિવસોમાં કોણ નેતૃત્વ કરી શકે એ વાતને સમજીને આપ મતદાન કરશો તો મને ખાતરી અને વિશ્વાસ છે કે ભારતીય જનતા પાર્ટીના કમળના નિશાન પર ગુજરાતને લાગે વળગે છે ત્યાં સુધી 23મી તારીખે આપનું મતદાન કમળના નિશાનની બાજુમાં આવેલી ભૂરી EVM મશીન પર વાદળી નિશાન પર ક્લિક થવાનું છે. એમાં મને કોઈ અવિશ્વાસ નથી. અને મારે જતા પૂર્વે અંત ભાગે એક વાત કરવી છે. અમારા પર તો પ્રજાને વિશ્વાસ છે, પણ હું તમને કહું, તમે જાતિવાદ ને આ બધી વાત કરીને ભાઈ તો સાંભળી લો. ગુજરાત વિધાનસભાની 2017માં ઇલેક્શન થયું ને ત્યારે તમે એક ભાઈને લાવેલા, એમણે હમણાં જ રાજીનામું આપ્યું અને એમણે એવું કહ્યું છે, મેં નથી કહ્યું, મેં મીડિયામાં સાંભળ્યું છે. અને એ મીડિયા ખોટું હોય તો પછી મારી વાત ખોટી માનજો ભાઈઓ, પણ મીડિયા જે નેશનલ ઇન્ટરનેશનલ તમારા જેવું મીડિયામાં મેં સાંભળ્યું છે, એમણે એવું કહ્યું કે 40 સીટો પર અમારા ઠાકોર સમાજે કોંગ્રેસને જીત અપાવી છે. એ ખોટું સાચું એ મૂલવણીનો તમારો વિષય, પણ આ વાત એમણે કરી છે. બીજું, એમણે એમના રાજીનામા પત્ર AICCના સચિવ તરીકે એમનો લેટર પેજ છે.
જોઈએ. તમે એટલે આ વિશ્વાસ ક્યાં છે? ભાન જ નથી અને તમને. વિશ્વાસ ક્યાં છે એ તમે બધાને સત્તામાં છો એવું ભાન જ નથી તમને. તમારા જીવન ભારત માતા કી જય. ભારત માતા કી જય. તો દર્શક મિત્રો, બંને પક્ષના આગેવાનોએ પોતપોતાની રજૂઆતો કરી હતી, પરંતુ હાલ 2019ના ચૂંટણીના મુદ્દે મતાધિકારનો પણ તેમણે વાત કરી છે. તો આપ પોતાના મતનો અધિકાર અવશ્ય જરૂરી રીતે અપનાવજો અને આપ જે ચાહો તેવા લોકોને ચૂંટીને હાલ દેશનું ભવિષ્ય આપણા પર છે, તે આપણું ભવિષ્ય આગળ વધારવા માટેનો પણ વિચાર કરજો અને અવશ્ય 23મી તારીખે આપ મતનો અધિકાર જરૂર ઉપયોગ કરશો. હાલ સુધી અત્યારે વિસ્તારનો દોર ચાલુ રહે અને અંત સુધી આવી ગયા છે, ત્યારે સમજ શક્તિની સાથે સાથે કેટલીક રજૂઆત અને ચર્ચાનો દોર આપણે અહીં અંતપૂર્વક તરફ રહ્યા છે. ફરી પાછા મળીશું, ત્યાં સુધી રજા આપશો. જય હિન્દ. આપણું શહેર, ધબકતું સુરત, વિકાસશીલ શહેર. ઉદ્યોગ અને વિકાસની નગરી, ક્યારેક ચડતી ક્યારેક પડતી, છે સંઘર્ષની ગાથા. ઉત્સવોની છે મોજ. દિવસભરની ઘટનાઓના સમાચાર જુઓ પ્રાઇમ ટાઈમ ન્યૂઝમાં રાત્રે 9 કલાકે.